દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાંથી આજે સંજયભાઈ, રણજીતભાઈ અને તેમના મમ્મીને લોકો આ ક્યાં જઈ રહ્યા છે, થાર ગાડી લઈને તેઓ કોના ઘરે ગયા? તો દોસ્તો તેમના મમ્મીના ભત્રીજાની દીકરી આવી છે, તેમના ઘરે તો લક્ષ્મી પધારી છે, તો તેની ખબર પૂછવા એટલે કે રમાડવા માટે જઈ રહ્યા છે। તો એ ઘર કેવું હતું અને એ દીકરી કેવી લાગી રહી હતી, નજીકથી બધો જ નજારો તમને આ વિડીયોમાં લાઈવ જોવા મળશે। તો દોસ્તો રાશેની જુઓ છો, ફટોફટ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ। તો દોસ્તો જુઓ, ફૂલ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। તો વધારે રાહ ન જોડાવતા હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। અરે દોસ્તો, આ વખતે તો મિતાંશ માટેની આ પહેલો શિયાળો છે। જુઓ, એને તો શિયાળાની તૈયારી ફૂલ કરી દીધી છે, સ્વેટર ટોપી બધું પહેરી દીધું છે અને તેમના મમ્મી પિયરીએ જવાની તૈયારીઓ કરી રહ્યા છે। સાથે જવાના છે સંજયભાઈ અને રણજીતભાઈ। તો ઘરમાં શેનું ડિસ્કશન ચાલી રહ્યું છે? તો કાજલબેનને લેવા માટે ક્યારે જવાનું છે, કાજલબેન ક્યારે આવવાના છે, તેમને લેવા કોણ કોણ જવાનું છે, એ બધું જ જાણવા મળશે તમને આ વિડીયોમાં। તો દોસ્તો જુઓ, મહેમાનો આવ્યા હતા, તેમના માટે તો ચા બની રહી છે। હવે થોડાક દિવસો પછી એટલે કે તહેવારો પછી કાજલબેન અવશ્ય આવશે અને રાકેશભાઈ અને રણજીતભાઈ ભાણાભાઈ માટે શું લઈ જવાના છે, તેમના માટે કપડાં, મીઠાઈ એવું લઈ જવાના છે કે નહીં? દોસ્તો સંજયભાઈએ તો બિંદાસ જ કહી દીધું કે જે લોકોને જે કહેવું હોય કહે, પરંતુ એ તો એમના ભાણાભાઈ માટે થોડા એવા ફટાકડા, 2 જોડી કપડાં અને એક મીઠાઈનું બોક્સ એવું તો થોડું લઈ જ જશે। સાચી વાત છે ને દોસ્તો? તેમને આ ડિસિઝન એકદમ સાચું જ લીધું છે। બધા ગમે તેમ કહે, પરંતુ એ તો નાનકડું ફૂલ કહેવાય, એને તો બધાને જોઈને ફટાકડા ફોડવાની ઈચ્છા થાય તો ખરી જ ને, એને પણ નવા કપડાં પહેરવા જ હોય ને, એ તો નાનકડું ભૂલકું કહેવાય। માટે બંને ભાઈઓએ ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે કે તેઓ કાજલબેનના ઘરે આવતીકાલે જવાના છે અને દિવ્યાંશ માટે સરસ મજાના 2 જોડી કપડાં, ફટાકડા અને થોડીક એવી મીઠાઈ લઈને જશે। એમાં આ નાનકડા ફૂલનો શું વાંક? હવે જે થવાનું હતું એ તો થઈ જ ગયું। તો દોસ્તો આપણે તો હવે કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી। કાજલબેનને તો તેમના પિયરીએથી તેમના ભાઈઓનો ફૂલ સપોર્ટ છે। આખું ઠાકોર ફેમિલી કાજલબેન માટે હર ઘડીમાં હાજર છે। જુઓ, કાજલબેનના મમ્મી આવી ગયા છે તેમના ભત્રીજાની દીકરીને રમાડવા માટે। જુઓ, હાથમાં લઈને કેવા રમાડી રહ્યા છે, ખુશી તો હોય જ ને। જુઓ, કેટલા બધા મહેમાનો તેને રમાડવા માટે આવી રહ્યા છે। દોસ્તો વિડીયોને અંત સુધી જોજો અને આવતા વિડીયોમાં પણ આપણને બધી જ માહિતી મળતી રહેશે। જુઓ, સંજયભાઈને લોકો બહાર બેઠા છે, હવે તે પણ આ દીકરીને રમાડી રહ્યા છે, તેમને પણ એને હાથમાં લઈ લીધી છે। સંજયભાઈના મમ્મી કહે છે કે તને હાથમાં પકડતા ફાવશે કે નહીં? જુઓ તો ખરા, ફાઇનલી હવે તેઓ જમી લેશે અને જમીને પછી ક્યાં જવાના છે દોસ્તો? જમવાનું રેડી છે અને જમી તેમના મમ્મીને લોકો પિયરીએ લાચડી જશે અને તેઓ જશે ગાંધીનગર, કાલે જવાના છે કાજલબેનના ઘરે।